મોમાં હો ભોણા બોલ આય કેમ હવે- દેખાતો નતો બે દાડા થી શું કરતો તો મારા કરદમ ફરતો હતો. એવું હે ને આપડે પેલું તમારું લાટ નો કુવા વાળું ખેતર નહીં, હા હા એમાં તમારે હવે જવાની જરૂર નહીં, બરોબર? ચમ અરે બસ તમારે હવે ઘેર બેઠે બેઠે જ ખાવાનું. શું વાત કરો હું ભોણા તમારે જે ખાવું હોય કેજો ને, હું હાલ દે તમારે. એવું પણ તમારે ખેતમ નહીં જવાનું. નહીં જાઉં તો હવે તું હોય તો મારે શું ચિંતા કે બરોબર. હવે શેતમ જવાનું બંધ, આપણે તો બસ ફરીશું ને એમને ખાઈશું ને પીશું ને. હવે તું હોય એટલે મારે જરી કઈ ચિંતા નહીં, બરોબર. પણ એવું હોય તો આપણે શું, હું અઠવાડિયે 15 દાડે એક ઓટો શેતમ મારે બરોબર. ના કેમ ના હા? તમારે ફરવું હોય, વાટો મારવું હોય તો હું તમારે ગાડી લઈ આલે, તમે તમારે જો જવું હોય તો જજો. પ્રવાસ કરવા હા, શેતમ નહીં જવાનું. ખેતમ નહીં જવાનું તમારે. મારા હારું ભોણા તારા જેવો ભોણો તો કોઈને ના મળે. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે 7 જન્મમાં તારા જેવો જ ભોણો મને મળે. કારણ કે મારે ખેતરમાં નહીં જવાનું, ફરવાનું જ. હા 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 હા, શું વાત કરો હું. તો પછી મારે ખેતરમાં જવાનું નહીં? અરે એટલે ખેતરનું કામ બધું તું જ કરે એમ ને? ના ના, આવું શું કામ ખેતમ જવાનું? બે વેચી માર્યો મેં. સોન મની વેચી માર્યો એટલે પછી ઓ મારા હારા બાપ દાદાની જમીન હવે વેચાતી છે? પણ મેં વેચી મારી. ના ભાઈ ના, તું જેને વેચી એને કહી દેજે કે આ જમીન મોમાની છે, મારી માની સોળો કાઢી નાખશે. તું ઉપાડ્યા છી?